દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શું આપ સૌને ખબર છે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને મિની ટ્રેક્ટરમાં સબસિડી આપવામાં આવે છે? જી હા દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મિની ટ્રેક્ટર સબસિડી યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે મિની ટ્રેક્ટરની ખરીદી પર કેટલી સહાય આપવામાં આવે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, પૂર્વ મંજૂરી મળે પછી સબસિડી પાત્ર સાધનની ખરીદી કેવી રીતે કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ઉપરાંત સહાયની રકમ ક્યારે ખાતામાં જમા થશે એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ આ વિડીયો ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને મિની ટ્રેક્ટરમાં ઓનલાઈન અરજી લઈ સબસિડી આપવામાં આવે છે। કેટલી સબસિડી આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ગયા વર્ષથી આ મિની ટ્રેક્ટર બાગાયત વિભાગમાં સબસિડી આપવામાં આવે છે, જેમાં કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ એ ઘટકમાં ઓનલાઈન અરજી લઈ સહાય આપવામાં આવે છે, જેમાં મિની ટ્રેક્ટરની સાથે મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર, મિની ટ્રેલર અને મિની પાણીનું ટેન્કર છે, આટલા સાધનોમાં આપ સૌ એક સાથે સબસિડી લઈ શકો છો। જેમાં સહાય વિશે આપણે દર્શક મિત્રો વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹1,25,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। અને આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને મિની ટ્રેક્ટરની ખરીદી પર કુલ ખર્ચના 25% અથવા ₹75,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મિની ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવશે। આની સાથે દર્શક મિત્રો, મિની ટ્રેક્ટર જો આપ સૌએ ખરીદી કરવાનું હોય તો એની સાથે આપ સૌએ રોટાવેટર અથવા કલ્ટિવેટર ફરજિયાતપણે લેવાનું રહેશે। જેમાં રોટાવેટરમાં સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મિની રોટાવેટરની ખરીદી પર સહાય આપવામાં આવશે। આ સિવાયના સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય આપવામાં આવશે। મિની કલ્ટિવેટરની સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ દર્શક મિત્રો, તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મિની કલ્ટિવેટરની ખરીદી પર સહાય આપવામાં આવશે। આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો છે એમને મિની કલ્ટિવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹10,000 સહાય આપવામાં આવશે। આ ઉપરાંત દર્શક મિત્રો, આ સાધન સાથે આપ સૌએ જો મિની ટ્રેલર અથવા મિની પાણીનું ટેન્કર લેવું હોય તો એમાં પણ સબસિડી આપવામાં આવે છે। જેમાં મિની ટ્રેલરમાં સબસિડી વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મિની ટ્રેલર, ટ્રોલી આપણે જેને કહીએ છીએ, એમાં સહાય આપવામાં આવે છે। અને આ સિવાયના સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને મિની ટ્રેલરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી જે ઓછી રકમ હોય એટલી સહાય આપવામાં આવે છે। અને દર્શક મિત્રો, પાણીનું ટેન્કર, પાણીનો ટાંકો જે નાનો આવે છે, એમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે। અને આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને કુલ ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। આગળ દર્શક મિત્રો, આપને આ સબસિડી વિશે વાત કરીએ તો જો આપને ટ્રેક્ટરની ખરીદી ના કરવી હોય તો આપ ખાલી મિની ટ્રેલર અથવા મિની પાણીનું ટેન્કર છે એની સબસિડી પણ
એમ જ મેળવી શકો છો. અને જો આપ સૌએ ટ્રેક્ટરની ખરીદી કરી હોય તો એમાંથી આપ સૌએ મિની કલ્ટિવેટર અથવા મિની રોટાવેટર આની સાથે ફરજિયાતપણે ખરીદી કરવાનું રહેશે. અને આપ સૌ એક સાથે આ પાંચે પાંચ સાધનમાં પણ સબસિડી મેળવી શકો છો. દર્શક મિત્રો, આના માટે આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર બાગાયત વિભાગની યોજનાઓમાં કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. આથી આ ઘટકમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવી. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત કરાવી શકો છો, અથવા CSC સેન્ટર કે ઓનલાઈન સેન્ટર હોય સાયબર કાફે ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે, અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા, ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આના માટે ઓનલાઈન અરજી આપ સૌ કરી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર અરજી કેવી રીતે કરવી. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ઘટકમાં ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો. તો 7/12 અને 8A આધાર કાર્ડ, બેંક પાસબુક અને ચાલુ હાલતમાં હોય એવો મોબાઈલ નંબર. આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા પોતાના મોબાઈલમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી થઈ જાય દર્શક મિત્રો, ત્યારબાદ એ અરજીની પ્રિન્ટ આપને આપવામાં આવે, અથવા આપ સૌએ મોબાઈલમાં અરજી કરેલ હોય તો એ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. બાગાયત વિભાગ દ્વારા જ્યારે આ ઘટકમાં અરજીઓનો ડ્રો કરવામાં આવે ત્યારબાદ આપને જો પૂર્વ મંજૂરી મળશે તો આપને SMS દ્વારા જાણ કરવામાં આવશે કે આપની આ નંબરની અરજી પૂર્વ મંજૂર થયેલ છે, સમય મર્યાદામાં ખરીદી કરી ડોક્યુમેન્ટ રજૂ કરવા. દર્શક મિત્રો, કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમમાં મંજૂરી આપ સૌને મળે ત્યારે આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર કંપની અને ઇનપુટ ડીલરો નામના એક ઓપ્શનમાં આપ સૌ માન્ય ડીલરો અને માન્ય વિક્રેતાઓની યાદી મેળવી શકો છો. એમાંથી આપ સૌ તમારા વિસ્તારના, તાલુકાના, જિલ્લાના માન્ય ડીલરો હોય, માન્ય મોડેલો હોય, માન્ય કંપની, એની વિગત મેળવી એમાંથી કોઈ પણ કંપનીનું મોડેલની ખરીદી કરી શકો છો. આના માટે દર્શક મિત્રો આપ સૌને 60 દિવસની મુદત આપવામાં આવશે. 60 દિવસની મુદતની અંદર આપ સૌએ આપે જે ઘટકમાં ઓનલાઈન અરજી કરેલ હોય એ ઘટકની ખરીદી કરી તમારા બાગાયત અધિકારી શ્રી અથવા તમારા જિલ્લાની નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતે ડોક્યુમેન્ટ અચૂકપણે રજૂ કરવાના રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ પણ કરવાના રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા એના વિશે આપણે દર્શક મિત્રો વાત કરીએ તો જે ઘટકમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરી હોય, ટ્રેક્ટર અને રોટાવેટર, કલ્ટિવેટર, એ ઘટકનું આપ સૌએ ખરીદીનું બિલ આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત પૂર્વ મંજૂરીનો હુકમ તમારા બાગાયત અધિકારી શ્રી દ્વારા અથવા આપને જે ઓનલાઈન પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કર્યો હોય એ આપ સૌએ કઢાવીને આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ હતી સહાય માટે એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવી એમાં જે તે ખેડૂત ખાતેદારોએ સહી અંગૂઠા કરી આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત એક કરતાં વધુ ખાતેદાર હોય, આપે જે ખાતામાં અરજી કરે હોય એમાં અરજદાર સિવાયના અન્ય ખાતેદારોના નામ 7/12-8માં હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક આપ સૌએ અરજીના પાછળના પેજમાં જે આવે એમાં રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, ટ્રેક્ટરનો વીમો અને પાર્સિંગની વિગતો, RC બુક વગેરે આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, જે તે ઘટકની આપ સૌએ ખરીદી કરી એ ઘટક સાથે લાભાર્થીનો ફોટો, લોકેશન સહિતનો આપ સૌએ 4x6માં કઢાવીને આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત જે તે ખેડૂતનું આધાર કાર્ડની નકલ, જે તે ખેડૂતના બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક. ઉપરાંત કબૂલાતનામું, જે તે ખેડૂતોનું કબૂલાતનામું તમારા બાગાયત અધિકારી શ્રી દ્વારા અથવા તમારા નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતેથી આપને જે કબૂલાતનામું આપવામાં આવે એમાં જરૂરી વિગતો ભરી એમાં સહી વગેરે કરી આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, દિવ્યાંગ ખેડૂત તરીકે અરજી કરેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે. અને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો એમણે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ સમય મર્યાદામાં રજૂ કરવા ઉપરાંત તમારા બાગાયત અધિકારી શ્રી દ્વારા અથવા તમારા નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી દ્વારા આપને જે જણાવવામાં આવે એ
મુજબના તમામ ડોક્યુમેન્ટ આપ સૌએ આની સાથે રજૂ કરવાના રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, આ ડોક્યુમેન્ટ રજૂ કરવાની સાથે આપ સૌએ ઓનલાઈન અપલોડ પણ કરવાના રહેશે. આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર આપ સૌએ સાધનની ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌ તમે તમારા ગામની પંચાયત ખાતે અથવા તમે જ્યાં અરજી કરી ત્યાં આગળ પણ અપલોડ કરાવી શકો છો. ઉપરાંત આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી પણ આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચ કરવાની જરૂર નથી. આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા. એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી તમે પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજીમાં અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કરી આ ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો તમારા બાગાયત અધિકારી શ્રી દ્વારા આપના આ ઘટકનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન સફળતાપૂર્વક થઈ જાય ત્યારબાદ ટૂંક સમયમાં આપને જે સહાયની રકમ આપણે અગાઉ જે વાત કરી એ મુજબ જે સહાયની રકમ મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આ રીતે આપ સૌ આ કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ ઘટકમાં ઓનલાઈન અરજી કરી આ સાધનોની ખરીદી કરી એનો ખેતીમાં ઉપયોગ કરી ખૂબ સારી રીતે ખેતી કરી શકો છો અને એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ આ વિડીયો ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ યોજનાનો લાભ લઈ શકે. ઉપરાંત દર્શક મિત્રો, આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.